એક તરફ સરકાર ગતિશીલ ગુજરાત વિકસિત ગુજરાતના દાવાઓ કરે છે, ત્યારે બીજી તરફ હિંમતનગરમાં વિકાસના નામે વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે। હિંમતનગરના કુંપ ગામે નદી પર બની રહેલો ઓવરબ્રિજ લોકાર્પણ પહેલા વિવાદોથી ઘેરાયો છે। અંદાજિત 6.50 કરોડથી વધુના ખર્ચે બની રહેલા આ બ્રિજની કામગીરી પૂર્ણ થાય તે પહેલા જ પોપડા ઉખડી ગયા છે। ઓવરબ્રિજમાં મોટી તિરાડો જોવા મળી રહી છે। કુંભથી જાંબુડીને જોડતા ઓવરબ્રિજમાં હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી છે। આરસીસી બ્રિજમાં મોટા પથ્થરો નાખવામાં આવ્યા છે। બ્રિજની કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવેલી માટી પણ કોઈપણ મંજૂરી વિના વાપરવામાં આવી છે। ઓવરબ્રિજમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। અન્ય ગામડાઓને જોડતો ઓવરબ્રિજ હોવાથી તેનું કામ ચોક્કસ નક્કી કરી અને જેનું બાંધકામ થવું જોઈએ તે યોગ્ય પ્રમાણમાં થયેલ છે કે કેમ તેની તપાસણી કરવી જોઈએ અને તેમ કરી અને લોકોના હિત માટે તેની યોગ્ય કાળજી રાખવી જોઈએ, જેની યોગ્ય તપાસ થાય તેવી અમારી માગણી છે। કુંપ જાંબુડીને જોડતો બ્રિજ છે, એની અંદર કપચી, રેતી અને એ રીતના નદીના કપચા નાખવામાં આવેલ છે। હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવેલું છે, એના કારણે બ્રિજમાં તિરાડો પણ પડવામાં આવી છે। ટોટલી સિમેન્ટનું કામ પણ ટોટલી દેખાતું નથી અને માટીકામ જે ભરવામાં આવી છે એ પણ દબાવ પોચી માટી ભરેલી છે। તો સરકારશ્રીને નમ્ર અપીલ છે અમારી કે આનું કામ તાત્કાલિક બંધ કરાવડાવો અને આગળ બીજી કોઈ ક્વોલિટી ચેક કરાવડાવો અને તપાસ કરાવડાવો। યોગ્ય તપાસ આની થવી જોઈએ એવી અમે રજૂઆત કરીએ છીએ। નદીના અંદર ઓવરબ્રિજ બની રહ્યો છે, આરસીસી સ્ટ્રક્ચર થઈ રહ્યું છે, એના અંદર બોગસ કામ થઈ રહ્યું છે। એના અંદર જે આરસીસી સ્ટ્રક્ચરમાં જે મટીરિયલ વપરાવું છે લો મટીરિયલ વાપરી રહ્યું છે અને એના અંદર આરસીસી સ્ટ્રક્ચરમાં જે માલ વપરાવો છે એની જગ્યાએ પથરા વપરાઈ રહ્યા છે અને બાંધકામ સારું નથી। અત્યારે બનતું તિરાડો પડી રહી છે અને ભવિષ્ય દેખાતું નહીં। એમને 6 મહિના 12 મહિનાની અંદર પડી જાય એવી શક્યતા છે। એવી સરકારશ્રીની અમારી નમ્ર વિનંતી છે કે જાણ લે અને આવા કડક કાર્યવાહી કરે અને